स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। પ્રિય દર્શક મિત્રો, પ્રભુ ઈસુના મહાન નામમાં ફરી એકવાર સ્તવન કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, બાઇબલમાંથી આજે આપણે યર્મિયાના પુસ્તકનો અભ્યાસ ચાલુ રાખતા 26મા અધ્યાયથી 28મા અધ્યાય સુધી કેટલીક કલમો જોઈશું. આજના અભ્યાસમાં યાજકો, પ્રબોધકો અને સર્વ લોકો દ્વારા યર્મિયાની ધરપકડ કરવામાં આવે છે. તેમ છતાં શા માટે તે ઈશ્વરનો સંદેશ કહેવાનું ચાલુ જ રાખે છે? હનાન્યા સાથે યર્મિયાનો વાદવિવાદ કેમ થાય છે? આ જાણવા માટે આવો આજના અભ્યાસમાં આગળ વધીએ. નમસ્કાર મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા છીએ કે યર્મિયા પ્રબોધકને મંદિરના દરવાજા તરફ ઊભા રહીને ઈશ્વર જે વચન આપે તે તેણે ઇઝરાયેલ પ્રજાને જણાવવાનું હોય છે. યહૂદિયાના લોકો જે યહોવાનું ભજન કરવાને દરવાજામાં પ્રવેશે છે તેમને તે હિંમતપૂર્વક જણાવે છે. ઇઝરાયેલના યહોવા કહે છે. હવે આ જ પ્રબોધકને યર્મિયા 26 અને 2માં ઈશ્વર જણાવે છે, યર્મિયા, તું યહોવાના મંદિરના આંગણામાં ઊભો રહે ને યહૂદિયાના સર્વ નગરોમાંના જે લોકો યહોવાના મંદિરમાં ભજન કરવા સારું આવે છે તેઓની આગળ જે વચનો મેં તને બોલવાની આજ્ઞા આપી છે તે સર્વ બોલ. તેમાંનો એકે શબ્દ તું છોડી દઈશ નહીં. વાલા દર્શક મિત્રો, યહોવા તરફથી યહોયાકીમના સમયમાં પ્રાપ્ત થયેલો પ્રથમ સંદેશ યર્મિયાએ ઇસ્રાયેલ પ્રજાને આપ્યો હતો. તે જ રીતે યર્મિયાના 26મા અધ્યાયમાં ફરીથી યર્મિયા ઈશ્વરના વચનો લોકો સમક્ષ જણાવે છે. સિદકિયા રાજાના શાસનમાં હવે લોકો સાંભળે છે પણ સ્વીકારતા નથી અને અનુસરણ કરતા નથી. વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ જ્ઞાનનો સ્ત્રોત ખૂબ જ વેગવાન બન્યો છે. ધાર્મિક જાગૃતિની સભાઓ, વળી સોશિયલ મીડિયા પર તો 24 કલાક દેવના વચનો પીરસાય છે. પણ વાસ્તવિક જીવનમાં પવિત્રતા એટલે કે ઈશ્વરને જે ગમે છે તે પ્રમાણનું જીવન જોવા મળતું નથી. આવી જ પરિસ્થિતિ સિદકિયા રાજાના સમયમાં જોવા મળે છે. લોકો દરવાજામાં પ્રવેશે છે, ભજન કરે છે, પણ બાહ્ય રીતે તેઓના જીવનો ઈશ્વરથી વિમુખ છે અને લોકો વચનના પાળનાર નથી, પણ સાંભળીને કેવળ પોતાને જ છેતરનારા છે. આથી ઈશ્વર યર્મિયાનો ઉપયોગ કરે છે. ઈશ્વર કહે છે, લોકો સાંભળે છે અને દરેક પોતાના દુષ્ટ માર્ગથી ફરે અને તેઓના દુષ્કર્મોને લીધે તેઓને દુઃખ દેવાનો વિચાર હું કરું છું તે વિશે પસ્તાવો. વાલા દર્શક મિત્રો, તમને યાદ હશે કે અધ્યાય 7માં યર્મિયાને દેવના ઘરના દરવાજા પર ઊભા રહેવાનું અને લોકો સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું હતું. અહીં તેને આંગણામાં ઊભા રહેવાનું કહેવામાં આવે છે. આવો યર્મિયા 26 અને 2માં શું લખ્યું છે તે નિહાળીએ. એટલે યહોવા કહે છે કે તું યહોવાના મંદિરના આંગણામાં ઊભો રહે ને યહૂદિયાના સર્વ નગરોમાંના જે લોક યહોવાના મંદિરમાં ભજન કરવા સારું આવે છે તેઓની આગળ જે વચનો મેં તને બોલવાની આજ્ઞા આપી છે તે સર્વ બોલ. તેમાંનો એકે શબ્દ તું છોડી દઈશ નહીં. વાલાઓ, આ એક સંદેશ છે જે તેણે પહેલેથી જ યહોયાકીમના સમયમાં આપ્યો હતો. હવે તે સિદકિયાના સમયમાં
પુનરાવર્તિત થાય છે. યર્મિયાના 26મા અધ્યાયથી 30મા અધ્યાયમાં તે સંદેશાઓની નોંધ કરે છે કે તેણે કેદમાં જતા પહેલા આ લોકોને દેવના અંતિમ શબ્દો પહોંચાડ્યા હતા. વાલાઓ, મારો અભિપ્રાય છે કે લોકો હજી પણ હંમેશાની જેમ મંદિરમાં આવી રહ્યા હતા. ભજન કરવાનો આ બાહ્ય દેખાવ હતો અને તે સમયે જમીનમાં સમૃદ્ધિ હતી. કોઈ પણ ફરિયાદ કરે તેવું લાગતું ન હતું. એવું લાગતું હતું કે દેવ આવી ભવિષ્યવાણી કરવામાં મૂર્ખ હતા. પરંતુ વાસ્તવમાં લોકો દેવથી દૂર હતા અને દેશમાં ભયાનક પાપ હતું. યર્મિયાએ તેની સામે બૂમ પાડવાનું ચાલુ જ રાખ્યું. 3જી કલમ જણાવે છે, કદાચ તેઓ સાંભળે અને દરેક પોતાના દુષ્ટ માર્ગથી ફરે અને તેઓના દુષ્કર્મોને લીધે તેઓને જે દુઃખ દેવાનો વિચાર હું કરું છું તે વિશે પસ્તાવ. વાલા મિત્રો, જ્યારે દેવ પસ્તાવ કરે છે ત્યારે તેનો અર્થ એ નથી કે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. તેનો અર્થ એ છે કે લોકો બદલાયા છે. જો લોકો બદલાશે તો દેવ ન્યાય કરશે નહીં, પણ તે આશીર્વાદ આપશે. એવું લાગે છે કે દેવે પોતાનો વિચાર બદલી નાખ્યો છે, પરંતુ હકીકત એ છે કે દેવ હંમેશા પાપને સજા આપશે, પણ પાપીને હંમેશા માફ કરશે. જ્યારે કોઈ પાપી જે દેવના ચુકાદાની હેઠળ છે પણ તે દેવ તરફ વળે છે અને આશીર્વાદ મેળવે છે અને બચી જાય છે, ત્યારે એવું લાગે છે કે દેવે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. જો કે હકીકતમાં તે પાપી વ્યક્તિએ પોતાનો વિચાર બદલી નાખ્યો છે. દેવ તેમને કહે છે કે જો તેઓ બદલાશે તો તે તેમનો નાશ કરશે નહીં, તે તેમનો ન્યાય કરશે નહીં. વાલાઓ, હવે આપણે 4 થી 6 કલમ વાંચીએ. વળી તું તેઓને કહેજે, યહોવા કહે છે કે મારું નિયમ શાસ્ત્ર મેં તમારી આગળ મૂક્યું છે, તે પ્રમાણે ચાલવાને તથા મારા સેવકોને એટલે પ્રબોધકોને હું પ્રાતઃકાળે ઉઠીને તમારી પાસે મોકલતો આવ્યો છું. તેઓના વચનો જો તમે માનશો નહીં ને મારું કહેવું સાંભળશો નહીં, તમે તો મારું કહેવું સાંભળ્યું નહીં, તો હું આ મંદિરને શિલો જેવું કરી નાખીશ ને પૃથ્વીની સર્વ પ્રજાઓની નજરમાં આ નગરને સ્થાપિત કરીશ. વહાલા દર્શક મિત્રો, અહીં ઈશ્વર કહે છે કે હું આ મંદિરને શિલો જેવું બનાવીશ, જેનો નાશ કરવામાં આવશે, અને આ શહેરને એટલે યરૂશાલેમને પૃથ્વીના તમામ દેશો માટે સ્થાપિત બનાવશે. યરૂશાલેમ આ વિશ્વ માટે ભારરૂપ બનશે અને તે હાલના ક્ષણે છે. તે રશિયા અને અમેરિકા દ્વારા નિયંત્રિત પૃથ્વીના ચેસબોર્ડ પર પ્યાદા જેવું છે. દેવે કહ્યું કે તે બધા દેશો માટે ભારણ બનાવશે અને તેણે ચોક્કસપણે તે કર્યું છે. યર્મિયા 26 અને 8માં લખ્યું છે, યહોવાએ સર્વલોકની આગળ જે બોલવાની યર્મિયાને આજ્ઞા આપી હતી તે સર્વ જ્યારે યર્મિયા બોલી રહ્યો ત્યારે યાજકોએ, પ્રબોધકોએ તથા સર્વ લોકોએ તેને પકડીને કહ્યું કે તું જરૂર મૃત્યુ પામશે. વાલા મિત્રો, હવે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. તેઓએ યર્મિયા દ્વારા આપવામાં આવેલા દેવના સંદેશનો પ્રતિકાર કર્યો છે અને હવે તેઓ યર્મિયાને મારી નાખવા માંગે છે. હવે આ પરિસ્થિતિ જટિલ બની જાય છે, કારણ કે આ વિભાગમાં 3 જૂથો છે, યાજકો, પ્રબોધકો અને લોકો. હવે 11મી કલમ નિહાળો મિત્રો. યાજકોએ તથા પ્રબોધકોએ સરદારોને તથા સર્વ લોકોને કહ્યું, આ માણસ મરણદંડને યોગ્ય છે, કેમ કે તમે તમારે કાને સાંભળ્યું છે તેવું આ નગરની વિરુદ્ધ તેણે ભવિષ્ય કહ્યું છે. યાજકો અને પ્રબોધકો એક મનના હતા. વહાલાઓ,
તેઓએ તેનું મૃત્યુ નક્કી કર્યું હતું. તેઓએ તે વિશે તેમનો વિચાર ક્યારેય બદલ્યો નહીં. જો કે સરદારોએ નિર્ણય લીધો કે તેઓએ યર્મિયાનું વધુ સારી રીતે સાંભળ્યું છે અને જે લોકો યાજકો અને પ્રબોધકો જેવા મનના હતા તે સરદારોની બાજુમાં આવ્યા હતા. 12 અને 13 કલમો જણાવે છે ત્યારે યર્મિયાએ સર્વ સરદારોને તથા સર્વ લોકોને કહ્યું કે જે ભવિષ્ય વચનો તમે સાંભળ્યા છે તે સર્વ આ પૃથ્વીની તથા આ નગરની વિરુદ્ધ કહેવાને યહોવાએ મને મોકલ્યો છે. તો હવે તમે તમારા આચરણ તથા તમારા કૃત્યો સુધારો ને તમારા દેવ યહોવાનું વચન માનો. એટલે તમારા ઉપર જે વિપત્તિ પાડવા યહોવા બોલ્યો છે તે વિશે તે પશ્ચાતાપ કરશે. વહાલાઓ, તે સ્પષ્ટ કરે છે કે ઈશ્વર શા માટે તેમનો ન્યાય કરવાની ધમકી આપે છે. જ્યારે યર્મિયાએ ભવિષ્યવાણી કરી હતી કે શહેર અને મંદિરનો નાશ થશે ત્યારે લોકો તેની નિંદા કરતા હતા. જુઠ્ઠા પ્રબોધકો કહેતા હતા કે ઈશ્વર ક્યારેય મંદિરને પડવા દેશે નહીં. તે ઈશ્વરનું મંદિર છે અને યરુશાલેમ ઈશ્વરનું શહેર હતું, તેથી ઈશ્વર તે થવા દેશે નહીં. પણ યર્મિયાએ કહ્યું, તમે સંપૂર્ણપણે ખોટા છો. તમે ધર્મને નૈતિકતાથી અલગ કરી રહ્યા છો. વહાલા મિત્રો, સંખ્યાબંધ લોકોની આ સમસ્યા છે કે જે તેમની માન્યતામાં ખૂબ સિદ્ધાંતવાદી છે. તેઓ દેવના શબ્દને લગભગ ખોટી માન્યતા બનાવે છે. હું માનું છું કે તમારી શ્રદ્ધાથી નૈતિકતાને અલગ કરવી તે યોગ્ય નથી. વહાલા મિત્રો, મને એક સૈનિકની વાર્તા યાદ આવે છે. તેણે તેના ખિસ્સામાં નવો કરાર રાખ્યો હતો, પણ એક વખત તેને ગોળી મારવામાં આવી જે તેના શર્ટના ખિસ્સા પર વાગી, પણ તેનું જીવન બચી ગયું. તેનો અર્થ એવો નથી કે આ પુસ્તકને લીધે તેનો બચાવ થયો. ઈશ્વરના શબ્દને આ પ્રકારે અંધશ્રદ્ધામાં બનાવવી તે મૂર્ખતા છે. ઓહો મારા મિત્ર, આપણે દેવના શબ્દના ઉપદેશને આપણી જીવનશૈલીથી અલગ કરીને તેમના આશીર્વાદની અપેક્ષા રાખીએ છીએ. જુઠ્ઠા પ્રબોધકો આ જ કરી રહ્યા હતા. જ્યારે તમે અને હું ઈશ્વરથી દૂર થઈ જઈશું ત્યારે તે આપણો ન્યાય કરશે. યાજકો અને જુઠ્ઠા પ્રબોધકોએ યર્મિયાને મોતને ઘાટ ઉતારી દેવા વિશે પોતાનો વિચાર બદલ્યો ન હતો, પણ સરદારોએ તે કર્યું અને તેને લીધે જ યર્મિયાના જીવનનો બચાવ થયો. સરદારો તેને સાંભળવા તૈયાર હતા. જ્યારે કોઈ આધ્યાત્મિક સત્તા ભ્રષ્ટ અને અસ્પષ્ટ બને છે ત્યારે રાજકારણીઓ ભ્રષ્ટ અને નિરાશ થઈ જાય છે. જ્યારે રાજકીય સત્તાવાળા ભ્રષ્ટ હોય ત્યારે તે ખરાબ છે, પરંતુ જ્યારે ધાર્મિક સત્તા ભ્રષ્ટ બને છે ત્યારે તે વધુ ખરાબ છે. વહાલા મિત્રો, ધાર્મિક આગેવાનોએ જ ઈસુને વધસ્તંભ પર મૃત્યુ માટે મૂક્યા. તે ધાર્મિક શાસકો હતા જેમણે આગ્રહ કર્યો કે તેણે મરી જ જવું જોઈએ. તેઓ જ હતા જેમણે લોકોને બૂમ પાડવા સમજાવ્યા, તેને વધસ્તંભે જડાવો, વધસ્તંભે જડાવો. તે જ રીતે યર્મિયાના સમયના ધાર્મિક નેતાઓ તેને મારવા માટે કટિબદ્ધ હતા. યહૂદાના રાજ્યના અંતિમ અને મુશ્કેલ દિવસો દરમિયાન ઈશ્વર કહે છે કે લોકો ખોટા છે, સરદારો જુઠ્ઠા છે, યાજકો ખોટા છે અને પ્રબોધકો ખોટા છે. યર્મિયાને પોતાને વિશે પણ ખાતરી નથી. તેને ફક્ત ખાતરી છે કે તે દેવના વચન લોકોને આપી રહ્યો છે. દેવનો શબ્દ એકમાત્ર અને અંતિમ અધિકાર છે. હું યર્મિયાના આ પુસ્તકની પ્રશંસા કરું છું. તે મને સમજવામાં મદદ કરે છે. હું ઈશ્વરના શબ્દનો જેટલો અભ્યાસ કરું છું તેટલો જ હું તેના પ્રત્યેની મારી અજ્ઞાનતા વિશે સભાન થઈ જાઉં છું. વાલા મિત્રો,
એવું કહેવામાં આવે છે કે સોક્રેટિસે નિવેદન આપ્યું હતું કે તે એથેન્સનો સૌથી બુદ્ધિશાળી માણસ હતો. જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે કયા કારણસર આ પ્રકારનો દાવો કર્યો હતો, ત્યારે તેણે જવાબ આપ્યો કે તે બુદ્ધિશાળી માણસ છે કારણ કે તેને સમજાયું કે તેનું શાણપણ નકામું છે. વાલાઓ, હું દાવો કરી શકું છું કે હું જાણું છું કે હું ઈશ્વરના વચનને સંપૂર્ણ રીતે જાણતો નથી. આ યર્મિયાની સ્થિતિ પણ છે. જુઠ્ઠા પ્રબોધકો એવું માને છે કે કંઈ થવાનું નથી, પણ યર્મિયા ઈશ્વરમાં માને છે અને તે જાણે છે કે કંઈક થવાનું છે. વાલા દર્શક મિત્રો, અધ્યાય 27માંનો સંદેશ ફરીથી બધા દેશોમાં જવાનો છે કે તેઓ બેબીલોનના રાજાને ફસલ આપે. આ વખતે તેનો સંદેશ સચિત્ર છે. યર્મિયા 27:2-3 જણાવે છે, યહોવા મને કહે છે કે તું તારે પોતાને સારું બંધનો તથા જૂસરીઓ તૈયાર કરીને તારી પોતાની ગરદન પર મૂક અને યરૂશાલેમમાં યહૂદિયાના રાજા સિદિકિયાની પાસે જે ખેપિયાઓ આવે છે તેઓની હસ્તક અદોમના રાજા પાસે, મોઆબના રાજા પાસે, આમોનિયોનના રાજા પાસે, સૂરના રાજા પાસે તથા સિદોનના રાજા પાસે તે મોકલ. હવે ઈશ્વર આ રાષ્ટ્રોને યાદ અપાવે છે કે તે સર્જક છે અને તે જેને પસંદ કરે છે તેને શક્તિ આપે છે. 27:6 લખ્યું છે, હવે મેં આ બધા દેશો મારા દાસ બાબિલના રાજા નબુખાદનેસ્સારના હાથમાં આપ્યા છે અને તેની સેવા કરવા સારું રાનમાંના પશુઓ પણ મેં તેને આપ્યા છે. મિત્રો, ઈશ્વરે સ્પષ્ટપણે આ રાષ્ટ્રોને બાબિલના રાજાને ફસલ આપવા માટે કહ્યું હતું. તેમ છતાં તેઓએ તેનું પાલન કર્યું નહીં. જો તેઓએ કહ્યું તેમ કર્યું હોત તો તેઓ વાસ્તવિક રીતે હજારો માનવ જીવનને બચાવી શક્યા હોત. હવે આપણે 27 અને 8મી કલમ વાંચીએ. વળી જે પ્રજા તથા જે રાજ્ય તેની એટલે બાબિલના રાજા નબુખાદનેસ્સારની સેવા નહીં કરશે ને પોતાની ગરદન પર બાબિલના રાજાની ઝૂંસરી નહીં મૂકશે, તે પ્રજાને તેને હાથે હું નષ્ટ કરી નાખું. ત્યાં સુધી તરવારથી, દુકાળથી તથા મરકીથી તેને શિક્ષા કરીશ, એવું યહોવા કહે છે. હવે અધ્યાય 28માં જુઠ્ઠા પ્રબોધકોમાંના એક હનાન્યા યર્મિયાની ભવિષ્યવાણીનો ઇનકાર કરે છે અને ઈશ્વરના સાચા શબ્દ આપવાનો દાવો કરે છે. યર્મિયા 28:2-4 લખ્યું છે, સૈન્યોનો દેવ યહોવા, ઈશ્રાયેલનો દેવ કહે છે કે મેં બાબિલના રાજાની ઝૂંસરી ભાગી નાખી છે. યહોવાના મંદિરના જે પાત્ર બાબિલનો રાજા નબુખાદનેસ્સાર આ ઠેકાણેથી લૂંટીને બાબિલમાં લઈ ગયો, તે સર્વ પાત્રો 2 વર્ષ પૂરા થયા પહેલા આ ઠેકાણે હું પાછા લાવીશ. વળી યહૂદિયાના રાજા યહોયાકીમનો પુત્ર યકોન્યા તથા યહૂદિયા જે લોક બાબિલના બંદીવાસમાં ગયા તેઓ સર્વને હું આ ઠેકાણે પાછા લાવીશ, કેમ કે હું બાબિલના રાજાની ઝૂંસરી ભાગી નાખીશ, એવું યહોવા કહે છે. અહીં યર્મિયાએ સ્પષ્ટ કર્યું કે હનાન્યા ઈશ્વરનો પ્રબોધક નથી અને તે લોકોને જુઠ્ઠું કહી રહ્યો હતો. હનાન્યાએ ખરેખર યર્મિયાના ગળામાંથી લાકડાની ઝૂંસરી લીધી અને તેને તોડી નાખી અને કહ્યું, આ રીતે યહોવા કહે છે કે 2 વર્ષ પૂરા થયા પહેલા હું બાબિલના રાજા નબુખાદનેસ્સારની ઝૂંસરી સર્વ રાજાઓની ગરદન પરથી ભાંગી નાખીશ. તેમના પર ચુકાદા તરીકે ઈશ્વરે યર્મિયાને કહેવાનું કહ્યું કે હનાન્યા 1 વર્ષમાં મરી જશે. વહાલા દર્શક મિત્રો, ચાલો આપણે યર્મિયા 28:15-17 વાંચીએ. પછી યર્મિયા પ્રબોધકે હનાન્યા પ્રબોધકને કહ્યું, રે હનાન્યા, સાંભળ, યહોવાએ તને મોકલ્યો નથી
પરંતુ જુઠ્ઠી વાત પર આ લોકોને વિશ્વાસ કરાવે છે. તેથી યહોવા કહે છે કે હું આ પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ અને આ વર્ષે તું મરશે, કેમ કે તું યહોવાની વિરુદ્ધ ફિતૂરના વચનો બોલ્યો છે. તે જ વર્ષના 7મા મહિનામાં હનાન્યા પ્રબોધક મરણ પામ્યો. વહાલા દર્શક મિત્રો, જેમ ઈશ્વરે કહ્યું તેમ હનાન્યા મરણ પામ્યો. તમે વિચારો છો કે આ બાબત લોકોને ચેતવણી આપશે, પરંતુ તેઓ તો ઈશ્વરના વચનો સામેના તેમના બળવામાં આગળ વધ્યા. યહૂદિયાના લોકોએ ખોટા અવાજો સાંભળ્યા અને યર્મિયાના સંદેશ તરફ ધ્યાન આપ્યું નહીં. આપણે પણ એવું જ કરીએ છીએ. યહૂદિયાના લોકો દૂર થઈ ગયા તેમ આપણે પણ ઈશ્વરથી દૂર થઈ જઈ રહ્યા છીએ. આપણે ઈશ્વરના વચનો અથવા શબ્દો સાંભળવાનો ઇનકાર કર્યો છે. આવો આજે ઈશ્વરના વચનો તરફ પાછા ફરીએ અને ઈશ્વરના અવાજને સાંભળીએ. વહાલા દર્શક મિત્રો, આવો પ્રાર્થના સાથે આ સંદેશને સમાપ્ત કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. આજે તમે અદ્ભુત વાતો અમને શીખવી છે. વહાલા પરમેશ્વર, તમારું વચન વાંચવાને માટે, સમજવાને માટે મને અને મારા દરેક દર્શક મિત્રોને મદદ કરો. અમારા દરેક દર્શક મિત્રોને તમારી કૃપામાં રાખો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને ઈશ્વર આજે આપની રક્ષા કરો. આમેન.
વ્હાલા મિત્રો, આજના અભ્યાસમાં આપણે જોયું કે યહૂદિયાના લોકો ઈશ્વરથી દૂર થઈ ગયા. તેઓએ જૂઠા પ્રબોધકોના અવાજને સાંભળ્યો, પણ યર્મિયાના સંદેશને સાંભળ્યો નહીં. હનાન્યા નામનો જૂઠ્ઠો પ્રબોધક ટૂંક સમયમાં મરણ પામ્યો, કારણ કે તેણે યર્મિયાની ભવિષ્યવાણીનો ઇનકાર કર્યો. મિત્રો, આ આપણા માટે પણ એક ચેતવણી છે. શું તમે ઈશ્વરના અવાજ તરફ ધ્યાન આપો છો કે જગતના ઘોંઘાટમાં જ ખોવાયેલા રહો છો? મારા આ પ્રશ્ન પર બહુ ગંભીરતાથી વિચાર કરજો. આજના પ્રસારણ સંબંધી આપના પ્રતિભાવો અમને આ નંબર પર આપી શકો છો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર પર ઝડપથી મોકલી આપશો. મિત્રો, આજનો પ્રશ્ન છે, યર્મિયાની ભવિષ્યવાણી પછી હનાન્યા તે જ વર્ષના કયા મહિનામાં મરણ પામ્યો? એ ચોથા, બી સાતમા, સી બીજા, ડી પાંચમા? મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો